વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આપણે ઘણા સમય પછી મળીએ છીએ, પણ જ્યાંથી બાકી છે ત્યાંથી હું શરૂ કરું છું. અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો એ સંચાલકીય અર્થશાસ્ત્રનું સ્વરૂપ અને કાર્યક્ષેત્રનો અભ્યાસ કર્યો હતો. આજે એક બીજો મુદ્દો છે, સંચાલકીય અર્થશાસ્ત્રનું શું મહત્ત્વ છે. આમ તો સંચાલકીય અર્થશાસ્ત્ર એક સતત અને વિકસતું અને વિસ્તરતું શાસ્ત્ર છે. સંચાલકીય અર્થશાસ્ત્ર શું છે અને તેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે તે વિશે જુદા જુદા વિદ્વાનોએ જે જુદો જુદો દૃષ્ટિકોણ આપ્યો છે, અભિગમો રજૂ કર્યા છે, એનો આપણે અભ્યાસ કર્યો. તેમાંના મોટાભાગના વિદ્વાનો અને સંચાલકીય અર્થશાસ્ત્રને સંચાલનમાં સંયોજતું અર્થશાસ્ત્ર માને છે. સંચાલકીય અર્થશાસ્ત્રને સંચાલનમાં સંયોજતું અર્થશાસ્ત્ર માને છે. કેટલાક વિદ્વાનો અને કેટલાક અર્થશાસ્ત્રીઓએ એમ પણ જણાવ્યું છે કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે અર્થશાસ્ત્રીઓનું સાહિત્ય અતિ વિશાળ હોવાથી તથા તેનું ફલક ખૂબ જ વિસ્તૃત હોવાથી અર્થશાસ્ત્રના સિદ્ધાંતોની સંચાલકીય અર્થશાસ્ત્રમાં તેના તે જ સ્વરૂપમાં ઉપયોગમાં કરવામાં આવતો નથી. સંચાલકીય અર્થશાસ્ત્રને અનુરૂપ રીતે આ સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. પણ સૌથી મહત્ત્વની બાબત એ છે કે સંચાલકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં જે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને સંચાલકીય રીતે કેટલા એપ્લાય કરી શકાય એમ છે, એના વિશેનો અભ્યાસ આ સંચાલકીય અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. અને એટલા જ માટે એવું કહેવામાં આવ્યું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે સંચાલનનું અર્થશાસ્ત્ર. સંચાલકીય અર્થશાસ્ત્ર આ શબ્દ જ એમ સૂચવે છે કે તે સંચાલનનું અર્થશાસ્ત્ર છે. સંચાલકીય અર્થશાસ્ત્રની ઘણી બધી વ્યાખ્યાઓ આપવામાં આવી છે, ઘણા બધા એના અર્થઘટનો કરવામાં આવ્યા છે, પણ એનો શબ્દાર્થ તમે જુઓ તો શબ્દાર્થમાં એવું કહેવામાં આવ્યું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર આ શબ્દ જ એમ સૂચવે છે કે તે સંચાલનનું અર્થશાસ્ત્ર છે. સંચાલકીય અર્થશાસ્ત્રના શબ્દાર્થ અનુસાર સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે સંચાલકીય બાબતો અંગે અભ્યાસ કરતું શાસ્ત્ર. એક તરફ અર્થશાસ્ત્ર છે અને બીજી તરફ સંચાલન છે, અને જો આ બંનેને જોડીને બંનેનું સંકલન કરીને બંને વચ્ચેની ખાઈ પૂરનાર શાસ્ત્ર એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર. આર્થિક સિદ્ધાંતોનો ધંધાકીય વ્યવહારમાં કેમ ઉપયોગ થાય છે તેના વિશેની અહીં ચર્ચા કરવામાં આવી છે. એટલે આ એક ખૂબ અગત્યનું છે કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ધંધાકીય વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય છે, અને આ આર્થિક સિદ્ધાંતોનો ધંધાકીય વ્યવહારમાં ઉપયોગ થાય છે એ જ એનું મહત્ત્વ દર્શાવે છે. સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, અને આર્થિક સિદ્ધાંતોના ઉપયોગમાં સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો જે ઉપયોગ કરવામાં આવે છે, સંચાલકીય અર્થશાસ્ત્રના ઉદ્ભવનું જ મુખ્ય કારણ એ છે કે સંચાલનને સરળ અને સફળ બનાવવા માટે આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, આ કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો એ જ એનું મહત્ત્વ દર્શાવે છે. અને તે તપાસવાનો તેનો ઉદ્દેશ છે કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં જે આર્થિક સિદ્ધાંતો અર્થશાસ્ત્રમાં સૂચવવામાં આવ્યા છે, અર્થશાસ્ત્રમાં જે નિયમો બતાવવામાં આવ્યા છે, અર્થશાસ્ત્રમાં જે મોડ્યુલ્સ બતાવવામાં આવ્યા છે એ કેટલે અંશે યોગ્ય છે, અથવા તો એ સંચાલકીય અર્થશાસ્ત્રમાં એ બંને બાબત જે છે એ બંને બાબતને કેવી રીતે જોડે છે, એ બંનેનું સંકલન કેવી રીતે કરે છે, અને સંચાલન અને અર્થશાસ્ત્ર વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ પૂરવા માટેનો પ્રયત્ન જે કરે છે એ સંચાલકીય અર્થશાસ્ત્ર છે. એટલે આર્થિક સિદ્ધાંતોનો ધંધાકીય વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ ખૂબ મહત્ત્વનું છે. સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે, અને એના ઉદ્ભવનું કારણ જ મુખ્ય છે, જેથી કરીને સંચાલનને સરળ અને સફળ બનાવવા માટે આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, બે વસ્તુ બહુ મહત્ત્વની છે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો તે, અને તે તપાસવાનો એનો ઉદ્દેશ છે સંચાલકીય અર્થશાસ્ત્રનો. અને એ ઉદ્દેશને માટે થઈને એ સંચાલકીય અર્થશાસ્ત્ર કામ કરતું હોવાને કારણે એ એનું મહત્ત્વ દર્શાવે છે. અર્થશાસ્ત્રના જુદા જુદા સિદ્ધાંતોનો સંચાલનમાં ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ જે વસ્તુ ઉત્પન્ન થવાનું છે અથવા તો ઉત્પાદન થવાનું છે તેની માંગ કેટલી હશે તે માટે માંગ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક ખૂબ અગત્યની બાબત છે.
એનો ઉપયોગ જ એનું મહત્ત્વ દર્શાવે છે અને ક્યાં ક્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થવાનું છે તો એ ઉત્પાદન જે થવાનું છે એ ઉત્પાદનની માંગ કેટલી હશે અને એ માંગ કેટલી હશે એ સંચાલકીય અર્થશાસ્ત્રમાં માંગ વિશ્લેષણ દ્વારા જાણવામાં આવે છે. એ બાબત ખૂબ મહત્ત્વની છે. બીજી બાબત કે આ ઉપરાંત વસ્તુ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરવી, ક્યારે ઉત્પન્ન કરવું તે માટે પણ વિશ્લેષણનો ખર્ચનો અંદાજ મેળવવામાં આવે છે. ક્યારે ઉત્પન્ન કરવી, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરવી, કઈ પદ્ધતિથી ઉત્પન્ન કરવી, એનો ખર્ચ કેટલો આવશે એનો અંદાજ મેળવવો, જેને ખર્ચ વિશ્લેષણ કહેવામાં આવે છે. એટલે ઉત્પાદન વિશ્લેષણનો ખર્ચનો અંદાજ મેળવવા માટે, ખર્ચ વિશ્લેષણનો કિંમત નક્કી કરવા માટે, કિંમત વિશ્લેષણનો નફા નીતિ ઘડવા માટે નફા વિશ્લેષણનો સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવે છે. આ એનો ઉપયોગ જ એનું મહત્ત્વ દર્શાવે છે કે જે વસ્તુનું ઉત્પાદન થવાનું છે તેની માંગ કેટલી હશે તે માટે માંગ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુ કેટલા પ્રમાણમાં ક્યારે ઉત્પન્ન કરવી તે માટે ઉત્પાદન વિશ્લેષણનો અભ્યાસ કરવામાં આવે છે. ખર્ચનો અંદાજ મેળવવા માટે ખર્ચ વિશ્લેષણનો અભ્યાસ કરવામાં આવે છે. કિંમત નક્કી કરવા માટે કિંમત વિશ્લેષણ, નફા નીતિ ઘડવા માટે ખર્ચ વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રમાં વિવિધ પ્રકારે ખર્ચ વિશ્લેષણ, કિંમત વિશ્લેષણ, ઉત્પાદન વિશ્લેષણ એમ વિવિધ રીતે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ સંચાલનમાં વિવિધ આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સંચાલકીય અર્થશાસ્ત્રને સફળ બનાવવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. આમ સંચાલકીય અર્થશાસ્ત્ર એટલે સંચાલન માટેનું સંચાલન સાથે સંકળાયેલ બાબતોનું અર્થશાસ્ત્ર, જેમાં આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય તે વિશે ચર્ચા કરવામાં આવે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર છે એ સંચાલકીય અર્થશાસ્ત્ર ખૂબ મહત્ત્વનું છે અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને એ સિદ્ધાંતો કેટલા અંશે સંચાલનમાં કામ આપે છે એ બાબત ખૂબ મહત્ત્વની છે. અને એ તપાસવા માટે કિંમત વિશ્લેષણ, ખર્ચ વિશ્લેષણ, માંગ વિશ્લેષણ વગેરે તમારી રીતે એને અંદાજવામાં આવે છે અને એ જ સંચાલકીય વિશ્લેષણનો ખૂબ મહત્ત્વનો હેતુ છે. એટલે સંચાલકીય વિશ્લેષણમાં ખર્ચ અંદાજ કરવામાં આવે છે, સંચાલકીય વિશ્લેષણમાં કિંમત વિશ્લેષણ કરવામાં આવે છે, સંચાલકીય વિશ્લેષણમાં માંગ વિશ્લેષણ કરવામાં આવે છે અને એની સાથે એ બધાને આર્થિક સિદ્ધાંતોને જોડીને આર્થિક સિદ્ધાંતો અને સંચાલન એ બંને વચ્ચેની ખાઈ પૂરવામાં આવે છે. અને એ બંને વચ્ચેની ખાઈ પૂરવા માટે આ આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં કેવી રીતે ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, કઈ વસ્તુની કેટલી કિંમત રાખવી, કયા પ્રમાણમાં ઉત્પાદન કરવું, ઉત્પાદનની પદ્ધતિ કઈ નક્કી કરવી, એના માટે કિંમત વિશ્લેષણ, ખર્ચ વિશ્લેષણ, ઉત્પાદન વિશ્લેષણ, માંગ વિશ્લેષણ એ આર્થિક સિદ્ધાંતો અને સંચાલન એ બંને વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ પૂરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે છે એને કારણે સંચાલકીય અર્થશાસ્ત્રનું એટલા પ્રમાણમાં મહત્ત્વ વધે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર છે એ સંચાલન માટેનું સંચાલન સાથે સંકળાયેલ અને એ બાબતોનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર છે. એટલે આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવે છે. પેઢીના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ અભ્યાસ કરવામાં આવે છે. સંચાલનને મોટે ભાગે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. એક છે એ પેઢીના સંચાલનમાં જે વિભાગ એમાં નાણાં સંચાલન, ઉત્પાદન સંચાલન અને બજાર સંચાલન, અને આ ત્રણેય સંચાલનનો આર્થિક સિદ્ધાંતો સાથે સુમેળ કેવી રીતે સાધી શકાય અને આર્થિક સિદ્ધાંતોનો સંચાલનમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની સાથેનો સંબંધ દર્શાવે છે. એટલે આ ત્રણેય પ્રકારના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. નાણાં સંચાલનમાં મૂડી, બજેટ, ખર્ચ વિશ્લેષણ અને નફા વિશ્લેષણમાં મદદ લેવામાં આવે છે અને આ બધા આર્થિક સિદ્ધાંતોની મદદ લઈને આ સંચાલન સાથે એને સાંકળવામાં આવે છે. એટલે પેઢીના આ ત્રણેય પ્રકારના સંચાલનમાં જુદા જુદા આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે અને એટલે જ સંચાલકીય અર્થશાસ્ત્રને પેઢીના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે કરાય છે તેની ચર્ચા કરતું શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ એને ઓળખવા પાછળનો હેતુ પણ એ જ છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર આ રીતે પેઢીના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતો સાથે સંકળાયેલું શાસ્ત્ર છે. આ એક આર્થિક સિદ્ધાંતોનો અભ્યાસ કેવી રીતે કરવામાં આવતો હશે, આર્થિક સિદ્ધાંતો વ્યવહારમાં કેટલા ઉપયોગી હશે, આર્થિક સિદ્ધાંતો એ વાસ્તવમાં કેટલા વાસ્તવિક છે એનો અભ્યાસ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે અને તેથી સંચાલકીય અર્થશાસ્ત્રને
પેઢીના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની ચર્ચા કરતું શાસ્ત્ર એવી રીતે ઓળખવામાં આવે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્ર આ રીતે પેઢીના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતો સાથે સંકળાયેલું શાસ્ત્ર છે અને તેને કેટલાક પેઢીના અર્થશાસ્ત્ર સાથે ઓળખાવે છે. અર્થશાસ્ત્રમાં જુદા જુદા સિદ્ધાંતો છે. તેમાંનો એક સિદ્ધાંત પેઢીનો સિદ્ધાંત પણ છે. તેમાં પેઢીની વિવિધ પ્રવૃત્તિઓ, પ્રક્રિયાઓ, તેના પ્રશ્નો તપાસવામાં આવે છે. દાખલા તરીકે પ્રોફેસર માર્શલનું અર્થશાસ્ત્ર છે એ પેઢીનું અર્થશાસ્ત્ર છે એમ કહી શકાય, કારણ કે માર્શલ જે છે એ પોતાના અભ્યાસમાં પેઢીનું વર્તન, પેઢીનું ઉત્પાદનનું નિર્ધારણ, પેઢી જે ઉત્પાદન કરે છે એની કિંમત અને એ પેઢીના ઉત્પાદનમાં કેટલું ઉત્પાદન કરવું તે અને પેઢીની સમતુલા વગેરે બાબતોનો અભ્યાસ કરે છે. માટે પ્રોફેસર માર્શલનું અર્થશાસ્ત્ર એ પેઢીનું અર્થશાસ્ત્ર સંચાલકીય અર્થશાસ્ત્રમાં બહુ જ ઉપયોગી છે તેમ કહી શકાય, કારણ કે માર્શલે પેઢીનો સિદ્ધાંત આપ્યો છે અને પેઢીનો સિદ્ધાંત આપીને એ પેઢીએ કેવા પ્રકારનું વર્તન કરવું જોઈએ, પેઢીએ કેટલું ઉત્પાદન કરવું જોઈએ, એ પેઢીએ કઈ કિંમત રાખવી જોઈએ, કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું જોઈએ, એ પેઢી ક્યારે સમતુલામાં છે, એ બધી જ બાબતોનો અભ્યાસ જ્યારે માર્શલ કરતા હોય અને એ પેઢીનો સિદ્ધાંત આપતા હોય ત્યારે બહુ સ્વાભાવિક છે કે જે માર્શલનું અર્થશાસ્ત્ર છે એ પેઢીનું અર્થશાસ્ત્ર છે અને એ સંચાલકીય અર્થશાસ્ત્રમાં ખૂબ જ ઉપયોગી છે એમ કહી શકાય. અને તેમણે રજૂ કરેલા સિદ્ધાંતોનો સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવે છે. માર્શલ પછી આધુનિક અર્થશાસ્ત્રીઓએ પણ પેઢી વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે, પણ જેને પેઢીનો આધુનિક સિદ્ધાંત કહેવામાં આવે છે એ આ સિદ્ધાંતોનો પણ સંચાલકીય અર્થશાસ્ત્રમાં સંચાલકની વર્તણૂક જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં કોઈ જો પાયાનો ઘટક હોય, જો કોઈ પાયાનો એકમ હોય તો એ સંચાલક છે. અને સંચાલક કેવી રીતે વર્તે છે, સંચાલક કયા નિર્ણયો લે છે, સંચાલક કઈ પરિસ્થિતિમાં કયા પ્રકારનું વર્તન કરે છે, સંચાલકના નિર્ણયો કેટલા અસરકારક છે, સંચાલકના નિર્ણયથી પેઢીને કેટલો ફાયદો થાય એમ છે, સંચાલકના નિર્ણયથી પેઢી કેટલા પ્રમાણમાં ઉત્પાદન વધારી શકે તેમ છે. એટલે સંચાલક એ પેઢીની સક્ષમતાને ઊંચી લઈ જનાર એક વ્યક્તિ છે અને એ ઊંચી લઈ જનાર એક વ્યક્તિ છે. એટલા માટે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આ સંચાલક છે જે પાયાનો ઘટક ગણાય, એ સંચાલકના વર્તણૂકને જાણવા માટે પણ આ સંચાલકીય અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ રીતે સંચાલકીય અર્થશાસ્ત્ર એ પેઢીના સંચાલનમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની પણ ચર્ચા કરે છે. આર્થિક સિદ્ધાંતોનો તે જ સ્વરૂપમાં ઉપયોગ નહીં, આ એક બહુ અગત્યની બાબત છે. કદાચ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને આ એક ખૂબ મૂંઝવણ હશે કે આ જે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે છે એ વાસ્તવિક જીવનમાં કેટલો ઉપયોગી છે. આ અર્થશાસ્ત્રના નિયમો જે ભણવામાં આવે છે, સિદ્ધાંતો જે ભણવામાં આવે છે એ વ્યવહારમાં કેટલા ઉપયોગી છે. આ સિદ્ધાંતોને ભણ્યા પછી શું કરવાનું અને આ સિદ્ધાંતો કેટલા અંશે કામના છે અને આ સિદ્ધાંતો કેવી રીતે જરૂરી છે અને આ અભ્યાસ આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે એ બાબત એમને ખૂબ અગત્યની લાગતી હોય છે અને એ એમને મૂંઝવણનો પ્રશ્ન હોય છે. કે દાખલા તરીકે અમે એમ કહીએ કે ભાઈ તમે માંગનો નિયમ ભણો, પણ પછી વિદ્યાર્થીઓ એવો વિચારતા હોય છે કે આ માંગનો નિયમ ભણીને કામ શું છે, આ માંગનો નિયમ આપણના જીવનમાં ઉપયોગી કેટલું છે, એનો વ્યવહારમાં એનો અર્થ શું છે. અને જ્યાં સુધી જે વસ્તુ જેને વ્યવહારમાં ઉપયોગી છે એમ સમજાય નહીં ત્યાં સુધી એમ લાગે કે આ એક ઔપચારિકતા છે, ભણવાનું છે માટે ભણીએ છીએ, એવું નથી. આ બધા જ સિદ્ધાંતોનો અર્થશાસ્ત્રમાં જે સિદ્ધાંતો રહેલા છે એ સિદ્ધાંતોનો સંચાલકીય અર્થશાસ્ત્ર સાથે સુમેળ સાધીને એ સિદ્ધાંતો કેટલે અંશે ઉપયોગી છે. એટલા માટે તો એમ કહેવામાં આવ્યું છે કે અર્થશાસ્ત્ર અને સંચાલન એ બંને વચ્ચેની જે ખાઈ છે એ ખાઈ પૂરવાનું કામ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે. કારણ કે સંચાલકીય અર્થશાસ્ત્ર અથવા તો માત્ર અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એ અગત્યના નથી, પણ એ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સંચાલનમાં કેટલા ઉપયોગી છે, વ્યવહારમાં કેટલા ઉપયોગી છે, વાસ્તવિક જીવનમાં કેટલા ઉપયોગી છે એ મહત્ત્વનું છે. એટલે આર્થિક સિદ્ધાંતો છે એ આર્થિક સિદ્ધાંતોનો તે જ સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવતો નથી. જે તમે સિદ્ધાંત ભણો છો, દાખલા તરીકે તમે માંગ વિશ્લેષણમાં માંગનો નિયમ ભણો અથવા તો ફુગાવાનો સિદ્ધાંત ભણો અથવા તો બીજા કોઈ પણ સિદ્ધાંત તમે ભણો, દાખલા તરીકે નાણાં પરિમાણનો સિદ્ધાંત તમે ભણો, પણ એ સિદ્ધાંતોને એના એ સ્વરૂપમાં વાસ્તવિક જીવનમાં ઉપયોગી ન હોય, પણ એનું સ્વરૂપ બદલીને અથવા તો એ સિદ્ધાંતને બીજી રીતે સમજીને પણ એ વ્યવહારમાં કેટલી રીતે ઉપયોગી છે સમજવાની કોશિશ કરે છે. એટલે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે, પણ એ બાબત બહુ સ્પષ્ટ રીતે સમજવી જોઈએ અને નોંધવી જોઈએ
કે આર્થિક સિદ્ધાંતોનો તેના તે સ્વરૂપમાં ઉપયોગ થતો નથી. એને એટલા માટે તેના તે સ્વરૂપમાં ઉપયોગ થતો નથી કે માણસનું વર્તન, માણસની પરિસ્થિતિ, માણસના સંજોગો, માણસનું મૂડીરોકાણ, એની ઉત્પાદન ક્ષમતા, માણસના સંચાલનની શ્રેષ્ઠતા, આ બધી જ બાબતો એના નિર્ણયોને અસર કરતા હોય છે. એટલે માત્ર બેઠા ને બેઠા જે કંઈ સિદ્ધાંતો રજૂ કર્યા હોય છે એ સિદ્ધાંતો એને એ સ્વરૂપમાં મૂકી દેવામાં આવતા નથી. આર્થિક સિદ્ધાંતોની રજૂઆત અર્થશાસ્ત્રમાં જે રીતે થાય છે તેના તે સ્વરૂપમાં તેનો ઉપયોગ થતો નથી, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને સંચાલનને અનુરૂપ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. કે આ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતો સંચાલન સાથે કેવી રીતે અનુરૂપ થાય છે અને એ અનુરૂપ બનાવીને એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે માંગનો સિદ્ધાંત છે, તો માંગના સિદ્ધાંત પરથી સંચાલકીય અર્થશાસ્ત્રમાં માંગની આગાહી વિશે રજૂઆત કરવામાં આવી છે. તો એ જ રીતે ઉત્પાદનના સિદ્ધાંત પરથી બહુવિધ ઉત્પાદનની નવી વસ્તુની પસંદગીની રીતો અને જૂની વસ્તુને પડતી મૂકવાના વૈકલ્પિક અભિગમો વિશે ચર્ચા કરાય છે. એટલે આના ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ તેના તે સ્વરૂપમાં કરવામાં આવતો નથી, પણ એ સિદ્ધાંતોને પરિસ્થિતિને અનુરૂપ બનાવી દેવામાં આવે છે. એ સિદ્ધાંતોના એના એ જ સ્વરૂપમાં અભ્યાસ કરવાના બદલે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો સંચાલનને અનુરૂપ બનાવી દેવામાં આવે છે અને સંચાલનને અનુરૂપ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે તમે જુઓ, અર્થશાસ્ત્ર તો એક વિશાળ સાહિત્ય છે. એના અનેક વિભાગો છે, એના અનેક પેટા વિભાગો છે, એની કેટલીક ઉપવિભાગો છે, એની કેટલી બધી શાખાઓ છે, અને આ બધા જ સાહિત્યનો સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગ થતો નથી અને થઈ શકે પણ નથી. એમાંથી દાખલા તરીકે પેઢી અથવા ઉદ્યોગ અથવા વ્યવસાય સાથે સંલગ્ન જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ થઈ શકે, જેથી કરીને એ જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતોને અનુરૂપ આ સંચાલનમાં ફેરફાર થઈ શકે. અર્થશાસ્ત્રના બે વિભાગ છે, એક છે એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજું છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એમાંથી સંચાલકીય અર્થશાસ્ત્ર એ એકમલક્ષી અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલું છે, કારણ કે એ પેઢીના સિદ્ધાંત સાથેનો અભ્યાસ કરે છે અને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને સંચાલન એ બંને વચ્ચેની જે ખાઈ છે એ ખાઈને પૂરવા માટેનો પ્રયત્ન કરે છે. અને સામાન્ય રીતે અર્થશાસ્ત્ર એક વાસ્તવિક વિજ્ઞાન છે, એ સંચાલકીય અર્થશાસ્ત્ર એ વ્યવહારુ વિજ્ઞાન છે. આ વાસ્તવિક અને વ્યવહારુ એ બંને વચ્ચેની જે ખાઈ છે એ બંને વચ્ચેની ખાઈ પૂરવા માટેનો પ્રયત્ન આ સંચાલકીય અર્થશાસ્ત્ર કરે છે અને એટલા અંશે એ ઉપયોગી છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો જે વિદ્વાનો દ્વારા રજૂ થયા છે, જે અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ થયા છે, એ એમના સમય, એમની પરિસ્થિતિને અનુરૂપ હોય, એ એમની પરિસ્થિતિ અને સમયને અનુરૂપ હોય. ફુગાવો છે, મંદી છે, સ્ટેગફ્લેશન છે, ફુગાવો અને મંદી સાથે છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે, એ પ્રકારનો પરિસ્થિતિ છે, એ પ્રકારનો સમય છે, એ પ્રકારની પરિસ્થિતિ અને સમયને અનુરૂપ સિદ્ધાંતો ઘડાયા હોય. એટલે સંચાલનને અનુરૂપ એ સિદ્ધાંતોને બદલવામાં આવે છે. એટલે સમય અને પરિસ્થિતિ બદલાતા એ સિદ્ધાંતોનો જે સ્વરૂપ છે એમાં ફેરફાર કરવો જ પડે, કારણ કે એ જ્યારે સિદ્ધાંતો રજૂ થયા હોય ત્યારે બીજો સમય હોય, એ જ્યારે સિદ્ધાંતો રજૂ થયા હોય ત્યારે પરિસ્થિતિ જુદી હોય, એ સિદ્ધાંતો રજૂ થયા હોય ત્યારે સમય અને સંજોગો, પરિસ્થિતિ એ બધું જુદું હોવાને કારણે ફરી જ્યારે તમે એને સંચાલનમાં ઉપયોગ કરો ત્યારે સંચાલનને અનુરૂપ બનાવીને એ સિદ્ધાંતોનો તમારે ઉપયોગ કરવો પડે. એટલે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એના એ જ સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવતા નથી. આમ સંચાલકીય અર્થશાસ્ત્ર છે એ આર્થિક સિદ્ધાંતોના સંચાલનમાં કેમ ઉપયોગ કરી શકાય તેની ચર્ચા કરવામાં આવે છે, એ એનું મહત્ત્વ દર્શાવે છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને તેના તે સ્વરૂપમાં ઉપયોગ કરવામાં આવતા નથી. એના એકાદ બે ઉદાહરણ તમારી સમજ માટે મૂકું છું કે અર્થશાસ્ત્રમાં દાખલા તરીકે માંગનો સિદ્ધાંત છે, તો માંગની આગાહીની વિવિધ પદ્ધતિઓ છે, માંગની આગાહીના લક્ષણો છે. તો એ બધી બાબતોને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ચર્ચા કરવામાં આવે છે. દાખલા તરીકે ખર્ચ વિશ્લેષણ છે, તો ખર્ચ વિશ્લેષણમાં સિદ્ધાંતોની ખર્ચના પ્રકારો કયા છે, ખર્ચ અને ઉત્પાદન વચ્ચેનો દર કેવો છે, એમનો સંબંધ કેવો છે, સરેરાશ ખર્ચ રેખાનો આકાર કેવો છે, આ બધી બાબતોને સંચાલકીય અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. ઉત્પાદનના સિદ્ધાંતોની તમે જુઓ તો ઉત્પાદનની વિવિધ તકો હોય, નવી વસ્તુની પસંદગીની વસ્તુઓ હોય, જૂની વસ્તુને પડતી મૂકવામાં આવતી હોય, એના વૈકલ્પિક ઉપયોગો છે, એ બધી ચર્ચા આની અંદર કરવામાં આવે છે. ટૂંકમાં આ જે સંચાલનમાં આર્થિક સિદ્ધાંતો છે એ આર્થિક સિદ્ધાંતોને સંચાલનને અનુરૂપ બનાવવામાં આવે છે અને એ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ આપણી ઉપરોક્ત સઘળી ચર્ચા ઉપરથી એવું નિષ્પન્ન કરી શકાય કે સંચાલકીય અર્થશાસ્ત્રમાં આર્થિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ સિદ્ધાંતોનો તેના તે સ્વરૂપમાં ઉપયોગ થતો નથી. અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતો સંચાલનમાં ઉપયોગી થઈ શકે તેમ છે તેવા જ સિદ્ધાંતોનો અહીં ઉપયોગ થાય છે.
એટલું જ નહીં, આ સિદ્ધાંતોને સંચાલનના બીબામાં ઢાળવામાં આવે છે, એટલે આ સિદ્ધાંતો તેનું અસલ સ્વરૂપ ગુમાવે છે અને તે હવે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો નહીં રહેતા સંચાલકીય અર્થશાસ્ત્રના સિદ્ધાંતો બની જાય છે. તેથી જ સાચે કહેવાયું છે કે સંચાલકીય અર્થશાસ્ત્ર એ આર્થિક સિદ્ધાંતોનો પેઢીના સંચાલનમાં ઉપયોગ કરવાનું શાસ્ત્ર હોવા છતાં તે જ સ્વરૂપમાં ઉપયોગમાં લેવામાં આવતું નથી. આ ચર્ચા તમે આટલી સમજવાની કોશિશ કરજો. અહીંયા ચર્ચા પૂરી કરું છું.